નમસ્કાર. આજની વાર્તાનું નામ છે સિંહની મિત્રતા. સદીઓ પહેલા એક ગાઢ જંગલની બહાર એક નાનું ગામ વસેલું હતું. તે ગામમાં એક યુવક રહેતો હતો. તેનું નામ હતું આરવ. આરવ ઉદાર હૃદયનો અને નીતિ પર ચાલનારો યુવાન હતો. તેને પ્રકૃતિ સાથે જીવવું ગમતું અને ખાસ કરીને પ્રાણીઓ સાથે એક અનોખો જોડાણ હતું. એકવાર તે જંગલમાં લાકડા એકઠા કરવા ગયો ત્યારે તેણે એક સિંહને જોયો. તે સિંહ દુઃખી અને ઘાયલ લાગતો હતો. આરવ જ્યારે નજીક ગયો ત્યારે તેણે જોયું કે સિંહના પંજામાં મોટો કાંટો ઘૂસી ગયો છે. સિંહ દુઃખમાં ગર્જના કરી રહ્યો હતો, પણ આરવની આંખોમાં કોઈ ભય ન હતો. આરવ ધીમે ધીમે સિંહની નજીક ગયો અને પ્રેમભરી વાતો કરવાથી સિંહ શાંત થયો. આરવે હળવી ચપળતા અને સહેજ ટેવથી કાંટો કાઢી નાખ્યો. થોડી જ ક્ષણોમાં સિંહે આરવ તરફ જોયું, જાણે કે આભાર માનતો ન હોય. તે જંગલમાં પાછો ગયો, પણ તે ક્ષણની યાદ આરવ માટે અણમોલ બની ગઈ. કેટલાક વર્ષો બાદ રાજા માટે શિકારનું આયોજન થયું. શિકારીઓએ જંગલમાંથી અનેક પ્રાણીઓને પકડ્યા અને તેમણે રાજાના મહેલમાં લઈ ગયા. એ પ્રાણીઓમાં એ સિંહ પણ હતો. આ તરફ દુર્ભાગ્યવશ આરવને એક ખોટા આરોપમાં રાજાના સૈનિકોએ પકડી લીધો અને તેને મોતની સજા સંભળાવવામાં આવી. રાજાએ ચુકાદો આપ્યો કે આરવને એક ભૂખ્યા સિંહ સામે મુકાશે, જે તેને જીવતો રહેવા નહીં. છેવટે આખું ગામ આરવ માટે દુઃખી હતું, પણ કોઈ કશું કરી શક્યું નહીં. જ્યારે આરવને કોટરીમાંથી બહાર લાવવામાં આવ્યો ત્યારે આખા રાજમહેલમાં સન્નાટો છવાઈ ગયો હતો. આરવને એક વિશાળ આંગણામાં મૂકવામાં આવ્યો, જ્યાં એક મોટું પાંજરું હતું. જ્યારે પાંજરું ખોલવામાં આવ્યું ત્યારે અંદરથી એ જ સિંહ બહાર આવ્યો, જેણે વર્ષો પહેલા આરવે બચાવ્યો હતો. સિંહે ગર્જના કરી અને આરવ તરફ જોયું, પણ જ્યારે તેણે આરવને ઓળખ્યો ત્યારે તે તરત જ શાંત થઈ ગયો. સિંહે આરવની આજુબાજુ ફરવાનું શરૂ કર્યું અને તેણે અડકવા લાગ્યો. બધા આશ્ચર્યચકિત થઈ અને જોતા રહી ગયા, કારણ કે જ્યાં સિંહને આરવ પર હુમલો કરવો જોઈતો હતો, ત્યાં તે તેની સાથે મૈત્રીપૂર્વક વર્તન કરતો હતો. રાજા દ્રશ્ય જોઈને અવાક થઈ ગયા. તેમણે આરવ પાસે આ ઘટના વિશે પૂછ્યું અને આરવે સમગ્ર વાત રાજાને કહી. રાજા ખૂબ પ્રભાવિત થયા અને આરવને મુક્તિ આપી. રાજાએ પણ નક્કી કર્યું કે સિંહને પણ આઝાદી આપવામાં આવે, કારણ કે એવું પ્રાણી છે કે જે મિત્રતાનું મહત્વ સમજે છે. તેને પાંજરામાં બંધ રાખવું યોગ્ય ન હતું. આરવ અને સિંહ ફરી એકવાર મળ્યા અને તેઓને જીવનભર એકબીજાની સાથે સ્નેહભર્યું જોડાણ જાળવી રાખ્યું. સિંહ જંગલમાં રહ્યો, પણ આરવ જ્યારે પણ જંગલમાં જતો હતો ત્યારે તેઓ સાથે સમય વિતાવતા. તો આ વાર્તા ઉપરથી આપણને શીખ મળે કે પ્રેમ, દયાળુ અને મિત્રતા એ કોઈ બંધનથી જકડાયેલા નથી. સાચી મિત્રતા હંમેશા હૃદયથી થાય છે અને તે જીવનભર અડગ રહે છે.